અમદાવાદ મહાનગરપાલિકાએ જમીનના ટીડીઆર સર્ટિફિકેટ માટે 20 લાખની લાંચ કેસમાં આસિસ્ટન્ટ ટીડીઓ હર્ષદ ભોજકને સસ્પેન્ડ કર્યા બાદ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અને ક્રાઇમ બ્રાન્ચના ડીસીપીના મહત્વના નિવેદનો સામે આવ્યા છે। ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યું કે મોડી રાત્રે જ હર્ષદ ભોજકને સસ્પેન્ડ કરવામાં આવ્યા। આ ઉપરાંત તાત્કાલિક અસરથી તેમના 2 ઇન્ક્રીમેન્ટ પણ રદ કરવામાં આવ્યા। વધુમાં તેમણે ખુલાસો કર્યો હતો કે હર્ષદ ભોજકે અગાઉ પણ મધ્ય ઝોનમાં લાંચ માંગી હતી તેમજ એપ્રુવલ એન્જિનિયર આશિષ પટેલ મહાનગરપાલિકાના લાયસન્સ વગર જ કામ કરતો હોવાનું પણ જણાવ્યું હતું। બંને મધ્ય ઝોન રંગવાડીમાં બનેલા 10 માળની બિલ્ડિંગમાં ભ્રષ્ટાચાર આચર્યો હતો। ચોંકાવનારી બાબત તો એ છે કે કમિશનર દ્વારા 3 શોકોઝ નોટિસ પાઠવ્યા બાદ પણ ભોજક લાંચ લેતો હોવાનું પણ જણાવ્યું હતું। જ્યારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના ડીવાયએસપીએ જણાવ્યા પ્રમાણે હાલ ભોજકના ઘરે સર્ચ કરી 73 લાખની રોકડ અને સોના બિસ્કિટ મળી 77 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે તથા તેના બેંક એકાઉન્ટની તપાસ ચાલી રહી છે। આ ઉપરાંત હર્ષદ ભોજક વિરુદ્ધ અપ્રમાણસર મિલકતની તપાસ કરાશે તેમજ આ કેસમાં ભોજક સિવાય અન્ય ઉપરી અધિકારીઓની તપાસ શરૂ કરવામાં આવી। ભોજકના ઘરેથી મળી આવેલ પૈસાની તપાસ ચાલી રહી છે પરંતુ હાલની પૂછપરછમાં ભોજક સહકાર આપી રહ્યા નથી તેવું જણાવ્યું હતું। ગઈકાલે જેવા સમાચાર આવ્યા એવા માનનીય કમિશનર સાહેબે આને અતિ ગંભીરતાથી આ વાત લીધી અને ગઈકાલે રાત્રે 12 વાગે જ એને એ ભાઈને તરત જ ફરજ મોકૂફીથી એને ઉતારી દેવામાં આવ્યા છે। એમના ઘેર એમને નોટિસ બજાવી દેવામાં આવી છે। પ્રાઇમરી જે ઇન્ફોર્મેશન અમે લીધી એસ્ટેટ ટીડીઓ અને સિનિયર ઓફિસર જોડેથી એટલે ત્યાંથી મળતી માહિતી પ્રમાણે એની પાસે ભૂતકાળમાં લાયસન્સ હતું જે એક્સપાયર થઈ ગયું હતું અને હાલમાં એ ભાઈ જે હતો એ કોઈ અમારા મેન્યુઅલ્સમાં કે અમારા રજિસ્ટર્ડ લાયસન્સ હોલ્ડર તરીકે હતો નહીં। તેઓની જે પૂર્વ ઝોનની ઓફિસ છે ત્યાંથી તપાસ કરવામાં આવી છે। ત્યાંથી તેઓની જે ફાઇલો આ કેસ લગત હતી તે મેળવવામાં આવી છે અને તેઓના ઘરેથી ઝડપી તપાસ કરતા 73 લાખ રૂપિયા રોકડા અને એક સોનાનું બિસ્કિટ કે જેની કિંમત આશરે 4.5 લાખ રૂપિયા થાય છે, આમ 77,50,000ની રકમની માતબર મતા તેઓના ઘરેથી મળી આવેલ છે।